સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ખાતે સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આયોજિત આ મહાસંમેલનમાં બિરાજમાન સંકલન સમિતિના સર્વ આગેવાનો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારી માતાઓ, બહેનો, વડીલો, પત્રકાર મિત્રો, આપણી સુરક્ષા અને વ્યવસ્થામાં ડ્યુટી પર તૈનાત પોલીસ દળના મિત્રો, આપ સૌને મારા જય સોમનાથ, જય માતાજી. અમે સૌ પ્રથમ આજે સરદાર સાહેબ ત્યાં સંકલન સમિતિના બધા આગેવાનો ગયા અને આ દેશની એકતા અને અખંડતા માટે જેમને પોતાનું જીવન ખર્ચી નાખ્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલ ને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા. આ એ જ બારડોલી છે કે જેણે વલ્લભભાઈ પટેલને સરદાર બનાવ્યા. એ આ બારડોલીને હું નતમસ્તકે વંદન કરું છું, પ્રણામ કરું છું, પ્રણામ કરું છું. આપણા કેસરિયા ધ્વજને, કારણ કે આ આંદોલન એ કોઈ નેતાની નેતૃત્વની અંદર લડાઈ રહ્યું નથી. આ આંદોલનનો નેતા હોય તો એ સનાતન ધર્મ અને ક્ષાત્ર ધર્મનું પ્રતીક આપણો કેસરીયો ધ્વજ છે. એટલા માટે નતમસ્તકે વંદન કરું. પાછળ અવાજ આવે છે? હાથ ઊંચા કરજો. ઓકે, હજી તો આ ટેસ્ટિંગ જ છે જાડે સાહેબ. મારા પુરુગામી વક્તાઓએ પોતાના વક્તવ્યમાં બધી વાતોની છણાવટ કરી મને 15 મિનિટનો સમય આપેલો છે. એટલે મારા 20-20 મેચ રમવાની, બરોબર? તો શરૂઆત ક્યાંથી થઈ? અને એમનું નામ રાજકોટના રતન પરથી મેં બદલી નાખ્યું. એવા પશાભાઈના વાણી વિલાસથી ચાલુ થયું. કારણ કે પુરુષોત્તમ એટલે તો મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું નામ છે. આપણે રામના વંશજો છીએ, આપણે કૃષ્ણના વંશજો છીએ. અહીં પાછળ શિવાજી છત્રપતિના વંશજો છીએ, પૃથ્વીરાજ ચૌહાણના વંશજો છીએ, મા પદ્માવતીના વંશજો છીએ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના વંશજો છીએ. આ દેશનું નામ ભરત પડ્યું, ભારત પડ્યું. એ રાજા ભરતના વંશજો છીએ. આલ્યા માલ્યા જમાલિયાના વંશજો આપણે નથી. સાચી વાત આવે ને તો આ સિંહનો ડાયરો છે. એટલે પાછો આખોટો પડકારો કરતા રહેજો. કરશો કે નહીં કરો? આ મને સેમી રતન પર દેખાશે, સેમી રતન પર. આખો માનવ મેરામણ. આ તમે આમ નજર તો નાખો. મોટા સાહેબ સફેદ દાઢી વાળા અને નાના સાહેબ કાળી દાઢી વાળા
અને મારા ભલા ભોળા એવા ભૂપેન્દ્ર કાકા ટેલિવિઝનમાં જોતા હોય તો જોઈ લેજો. આજે એક નેતાનું નિવેદન આવ્યું રાજકોટથી. ભારતીય જનતા પાર્ટીની સભા હતી. પત્રકારોએ પૂછ્યું, પત્રકારો એટલે લોકશાહીનો ચોથો આધાર સ્તંભ. પત્રકાર મિત્રોનો પણ આભાર માનું છું કે તમારા ઉપર પણ ઘણું બધું દબાણ હશે, તેમ છતાં તમે અમારી વાત ગુજરાત નહીં ભારતની પ્રજા સુધી પહોંચાડી છે. એટલે પત્રકાર મિત્રો માટે તાળીઓ થઈ જાય. એ નેતાનું નિવેદન આવ્યું. પત્રકારોએ પૂછ્યું કે સાહેબ આ તમારી સભામાં કાગડા ચમ ઉડવા માંડ્યા? તો સાહેબે કીધું કે આજે ગરમી બહુ હતી. તો ગરમી તો બારડોલીમાં છે, અને આમ નાગી નજર નાખો બારડોલીમાં 40 ડિગ્રી તાપમાન છે, પણ ક્ષત્રિય સમાજ ભેગો થશે એટલે આ તાપમાન 80 ડિગ્રી પહોંચી ગયું છે. 80 ડિગ્રી. બહુ સંયમથી આપણા આંદોલન ચલાવ્યું. પુરુષોત્તમ કાકા, પશા કાકા બોલ્યા, એમને વાણી વિલાસ કર્યો. પાછા કોઈ સભામાં ગયા હોય તો સારું હતું, પણ પશા કાકા ક્યાં જતા? કરશન સાગઠિયાના ભજન સાંભળવા માટે. ભજનના કલાકાર છે. અને 8મી તારીખ પછી પશા કાકા સૌથી પહેલો ડાયરો બારડોલીમાં તમારો કરવાનો છે. મારે બારડોલીમાં, કારણ કે અમે તમને જીતવા દેવાના. અમે પ્રદ્યુમનસિંહ, અશ્વિનસિંહ સરવૈયા, ઈશ્વરસિંહ ઝાલા 2 દિવસ રાજકોટમાં જઈ આવ્યા. કારણ કે આપણા આંદોલનનું જેમ ભૂકંપ હોય તો એનું કેન્દ્ર બિંદુ હોય, એમ આ અસ્મિતા આંદોલનનું કેન્દ્ર બિંદુ રાજકોટમાં છે. રાજકોટમાં. અને પછાલાલ આ ક્ષત્રિય સમાજ છે. અમને એક વેત નમ, એને અમે આખો હાથ નમી જઈએ છે. આ અમારા બાપ દાદાના સંસ્કારો છે, અમને વારસામાં મળેલા છે. પણ તમે અમારી પાઘડી ઉછાળી છે. તમે અમારી બેન બેટીની ઇજ્જત ઉછાળી છે. એટલે તમે સમજી લેજો કે અમારું નાક કાપવા વાળાનું નાક અમે સલામત રહેવા દેતા નથી. તમે અમને ક્ષત્રિયોને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લીધા કે ક્ષત્રિય સમાજ છે, આપણે લોકશાહીમાં છીએ. દશરથભાઈએ કહ્યું એમ, તરવાર, તીર, ભાલા, બરસી, તોપ આ બધું ચલાવવાનો સમય નથી. લોકશાહી ડબે 15 મિનિટ પૂરી થાય એટલે કહી દેજો. લોકશાહી ડબે આંદોલન ચલાવ્યું, આવેદન પત્ર આપ્યું, સભાઓ કરી. કોઈ કરતા પશાલાલ મોની જાય છે? કાંઈ કરતા ભારતીય જનતા પાર્ટી માને છે. એક બાજુ ગુજરાતનો 1 કરોડ ક્ષત્રિય અને ભારતનો 24 કરોડ ક્ષત્રિય, અને એક બાજુ એકલા પશાલાલ. ભારતીય જનતા પાર્ટીના મેં પ્રદ્યુમનસિંહ, રમજોભા, પીટી જાડેજા, અશ્વિનસિંહ સરવૈયા, અમારી માતા બહેનોએ પ્રેમથી આવેદન પત્ર આપ્યો અને કીધું
કે જેમ રામાયણમાં જો કઈ કઈ ના બોલી હોત ને તો એ રામના વનમાં જવાનું હતું, નક્કી જ હતું. એમ કઈ કઈ ના જીભે જેમ સરસ્વતી માતા બેઠા એમ પછાલાલના જીભે માં સરસ્વતી બેઠી. સારું થયો પછા કાકા તમારું. મને બધા ઘણા પૂછે પ્રત્યુમન છે કે તમારે રિઝલ્ટ શું મળ્યું અથવા રિઝલ્ટ શું મળશે, તો મેં કીધું કે અમે વેપારી નથી. ક્ષત્રિયો જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરે ત્યારે પરિણામની ચિંતા કરતા. શાબાશ, પરિણામની ચિંતા અમે કાંટો લઈને નથી બેસતા. જ્યારે સિંહ શિકાર કરવા જાય, જંગલમાં ભૂખો થયેલો હોય, એના મારણ કરવાનું હોય અને સામે ભેંસ આવે તો સિંહ એમ ના કે એક્સક્યુઝ મી, જરા મને થોડું માંસ ખાવા દેજો. એક્સક્યુઝ મી ના હોય, આવેદન પત્ર આપ્યા. અમારો પ્રશ્ન એ હતો કે તમારાથી પછા કાકાની ટિકિટ કપાય એવી નથી, તો આટલા દિવસ શું કરવા ખેંચ્યા? અમે ક્ષત્રિયો હતા, અમને આવીને કહી દેવું હતું કે અમારાથી પછાલાલની ટિકિટ કપાય એવી નથી. કેવું જુઓ કે ના કેવું જુઓ? આપણા આગળ વધ્યા. કીધું કશો હતો, હજુ અમને ઠંડુ ઠંડુ લાગતું હોય તો આપણે જિલ્લામાં જઈએ. તો સૌથી પહેલી શરૂઆત સુરેન્દ્રનગરથી કરી, માં શક્તિના ધામમાંથી કરી, માં શક્તિના આશીર્વાદ લઈને કરી. પહેલી સભા, 2 દિવસનો સમય, વોટ્સઅપ મેસેજ અને 15,000 ક્ષત્રિયો ભેગા થઈ ગયા સુરેન્દ્રનગરમાં. તમને ખબર છે, પહેલા રાજાઓ ક્ષત્રિયો જ્યારે યુદ્ધ કરવાનું હોય ત્યારે સીધું યુદ્ધ નતા કરતા. અશ્વમેઘનો ઘોડો છૂટો મૂકતા હતા. અશ્વમેઘનો ઘોડો કે કાં તો શરણાગતિ સ્વીકારી લો અને કાં તો યુદ્ધ કરો. એટલે આપણો આ ક્ષત્રિય અસ્મિતા મંચનો અશ્વમેઘ યજ્ઞનો મા બેન બેટીની ઇજ્જતને ઉછાળવા માટે સામે જે હતા એમની સામે સુરેન્દ્રનગરથી છૂટો મૂક્યો. એ ઘોડો ધીમે ધીમે પહોંચ્યો ભાવનગર. ભાવનગરથી આવ્યો ધંધુકા. ધંધુકાથી ક્યાં ગયો? જામનગર ગયો. જામનગરથી કચ્છ ગયો. અશ્વમેઘ યજ્ઞનો ઘોડો. અને એનો ઉદ્દેશ એટલો હતો કે તમે અમારી બેન બેટીની ઇજ્જત ઉછાળી છે અને અમે આ સંમેલનો થકી લોકશાહીમાં માથા ભેગા કરી અને એક યુદ્ધનો આરંભ કર્યો છે. ઘોડો ફરતો 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 ધંધુકાથી પાછો પાટણ ગયો. પાટણથી પાછો મહેસાણા આવ્યો કાલે. અને મહેસાણાથી ફરતો ફરતો ગાંધીનગર થઈ અને ફરતો ફરતો ભરૂચમાં આવ્યો. અને ભરૂચમાંથી અશ્વમેઘનો ઘોડો આજ બારડોલી આવ્યો છે. અમારી તાકાત હોય, ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ ને કહેવા માંગુ છું કે તમારી તાકાત હોય તો અશ્વમેઘ યજ્ઞના ઘોડાને પકડી લેજો. તમારી તાકાત હોય તો પકડી લો અને કો તો શરણાગતિ સ્વીકારી લો. શરણાગતિ સ્વીકારી લીધી છે. સભામાં કાગડા ઉડે છે. મોટા સાહેબ આવે અને એનાથી નાના સાહેબ આવે. એમની કોઈ સભામાં ઘૂસી ના જાય એટલે પોલીસ ચિંતામાં છે. 60 કિલોમીટર કાલે નાના સાહેબ આવ્યા હતા. સભા આટલામાં કયો હતી, નામ નથી દેવું, મને બધી ખબર છે. હું પાછો જામેલો કલાકાર છું એવું ના સમજતા. તમે ટીવી મીડિયામાં જુઓ છો ને, પ્રદ્યુમનસિંહ સાહેબ સંકલન સમિતિ મને પ્રવક્તાની જવાબદારી આપી. યુદ્ધમાં સેનાપતિ નક્કી થતા હોય છે. પહેલા તમે યુદ્ધ જોતા હશો.
તો ભાઈ સારો ભાલો કોણ ફેંકે? તો એનો સેનાપતિ. ગદા તો ગદા કે હારી ભીમ ફેંકી શકે છે, તો ભીમને જવાબદારી આપી દેવી પડે. શસ્ત્ર ધનુષ્ય બાણ અર્જુન ચલાવી શકતો તો એની જવાબદારી આપી શકે. તો મીડિયા વાળા સામે સમાજની વાત રાખવાની જવાબદારી સમાજે મને આપી છે. એમાં ક્યાંય પણ મારી ભૂલ ચૂક થઈ હોય તો મને માફ કરજો. હું તમારા પ્રતિનિધિ તરીકે મીડિયાના મિત્રો સાથે વાર્તાલાપ કરી રહ્યો છું. અને મીડિયાના મિત્રો એટલે મીડિયાના મિત્રો કહેવાય. મારા ઉપર એવો બાઉન્સર ફેંકે છે, અત્યારે ફેંક્યો તો જેટલો બાઉન્સર બાઉન્ડ્રી બાર નોખવાનો તો નોખી દીધો, અને બાકીના બાઉન્સરમાં આમ કરી આમ નીચે નમી અને બાઉન્સર ઉપર થઈને જવા દીધું. બધા પ્રશ્નોના જવાબ આપવા જરૂરી હોતા નથી. તો આ વાત છે. પછી એવું થયું કે ના ગોળાને હજુ પાછો રાજકોટમાં લઈ જવો પડશે. જો પસાલાલ લડી રહ્યા છે, તમને ખાતરી આપું છું, તમને હું ખાતરી આપું છું કે ગુજરાતની આજની તારીખે 10 બેઠકો ભારતીય જનતા પાર્ટી ગુમાવી રહી છે. 10 બેઠકો. અને પરસોત્તમ કાકા તો 1000% હારવાના છે, હારવાના છે ને હારવાના છે. અમે વિનંતી કરી શાંતિ મિત્રો, શાંતિ 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 શાંતિ. યુદ્ધની તૈયારી અને યુદ્ધ પણ શાંતિથી લડવું જોઈએ. હમણાં રમજુભા કહે છે આ લોકોને એવું હતું કે આ ક્ષત્રિયો, આ દરબારો, આ રાજપૂતો આંદોલન કરશે અને 4 દિવસમાં તો ભળાભૂત થઈ જશે અને આંદોલનનો વેટો વાળી લઈશું. આવું અમના મનમાં હતું. એસટીના કાચ તોડશે, બસો હળગાવશે, પ્રોપર્ટીને નુકસાન કરશે. અરે ભાઈ, કોઈ નુકસાન નહીં કરીએ. આ પ્રોપર્ટી અમારા બાપ દાદાએ તમને આપેલી છે. અમારા બાપ દાદાએ. અલ્યા સમજો તો ખરા. તમને મફત ગાળાનો પ્લોટ સરકારે આપ્યો હોય ને અને વચમાંથી રેલવે લાઈન જતી હોય ને તો તમે બીજા દાડે કોર્ટમાં જતા રહો છો કે અમારા ગાળામાં અમારા પ્લોટમાંથી રેલવે જાય છે, સ્ટે આલો. અમે તો 562 રજવાડા કલમના એક ઝાટકે આપી દીધા. અમે કશું લેવા માટે નીકળેલા નથી. આ લડાઈ કોઈ રાજકીય લડાઈ છે જ નહીં. પણ તમે અમને મજબૂર કર્યા. પ્રેમ એક તરફી ના હોય. પ્રેમ હોય ને એ એક તરફી ના હોય. અમે થોડું નમીએ, તમારે નમવું પડે. અશ્વમેઘ યજ્ઞનો ઘોડો હજુ 29 તારીખે ખંભાત જાય છે. રસ્તામાં રોકવો હોય તો રોકી લેજો. 30મી તારીખે બનાસકાંઠામાં જાય છે. 1લી તારીખે ખેડા અને આણંદમાં જાય છે. અને 3જી તારીખે જામનગરનો બેન તો બહુ ગભરાઈ ગયો છે. એ તો મોટા સાહેબ અને નાના સાહેબના આ 25માંથી 15 જણે તો કાગળ લખ્યો કે સાહેબ આ ક્ષત્રિયોનું કોક કરો, નકર અમે બધા પતી જઈશું. અમે બધા જામનગરમાં છીએ 3જી તારીખે. અને પછી પાછા આવીશું. એટલે બિસ્તરા પોટલા લઈ અને પછા કાકાનું વોટિંગ થાય એ દાડા સુધી 7 તારીખ સુધી રાજકોટમાં રહેવાના છે. રાજકોટમાં ખાલી વાતો નથી. બુથ કમિટીની રચના થઈ જઈ. પત્રકાર મિત્રો લખવું હોય તો લખજો. રાજકોટના 18 વોર્ડમાં, એટલે કોઈ રાજકીય પક્ષની બુથ કમિટી નહીં,
ક્ષત્રિય સમાજની બૂથ કમિટી અને 18 વોર્ડમાં ક્ષત્રિય અસ્મિતા મંચનું કાર્યાલય પણ ખુલી ગયું, મધ્યસ્થ કાર્યાલય પણ ખુલી ગયું. અને તમારો એક ધંધો અમે જાણીએ છીએ. સવારે 7 વાગે વહેલા જઈ અને ગમે તેનું આધાર કાર્ડ લઈ અને બટન દબાઈ જતા હતા. આ વખતે ક્ષત્રિય સમાજ તમારે હંમેશા ધ્યાન રાખજો, કોઈ બટન નહીં દબાવવા દઈએ. અને ભાજપના હોમીનું જે બટન છે ને, આપણા મોદી સાહેબે કીધું હતું કે સ્વસ્થ ભારત સમૃદ્ધ ભારત. તો ભાજપના હોમે જે બટન છે ને એને સ્વસ્થ રાખજો, ડાઘ ના પડવો જોઈએ. જેવું આવ્યું એવું કોરું ને કોરું સીલ બંધ પાછું જવા દેજો. જવા દેશો કે નહીં? એટલે યુદ્ધની તૈયારી શાંતિથી થાય. રામાયણનું યુદ્ધ હતું અને ઇન્દ્રજીત એટલે કે મેઘનાથ મરી ગયો લક્ષ્મણના હાથે, એટલે રાવણને ગુસ્સો આવ્યો. ખરેખર તો સેનાપતિ તો છેલ્લો જાય. સેનાપતિ હોય ને, ગોબા દાદાનો વારો, પોલીસ અમને પકડવા માંગે છે. અમે તો હમેથી કીધું કે મને પકડી લો ને. કાલે એક મોટા સાહેબનો ફોન આવ્યો હતો. મોટા સાહેબ, તમે એવું માનો છો કે અમને દમન નહીં આપતું હોય? આખી સરકાર એક બાજુ છે, ડબલ ડેકર સરકાર, ડબલ ડેકર, અને એક બાજુ ક્ષત્રિય સમાજ છે અને એને સહયોગ આપવા વાળા. આપણને દલિત સમાજે ટેકો આપ્યો, આદિવાસી સમાજે ટેકો આપ્યો, મુસ્લિમ સમાજે ટેકો આપ્યો, મોલે સલામ સમાજે ટેકો આપ્યો, શીખ સમાજે ટેકો આપ્યો, ખત્રી સમાજે ટેકો આપ્યો. અને જેને ટેકો નહીં આપ્યો ને એમને ખોનગીમાં ટેકો આપ્યો. અને બધાની એક જ વાત છે કે સાહેબ, અમે પેલા આંદોલનો કર્યો, 2017માં કર્યો, 2019માં કર્યો. જે આંદોલન કરે એને અમારા વાલીડા દબાઈ જતા હતા, પણ તમે અત્યાર સુધી બિલાડીના ગળે ઘંટ બોધતા હતા. આજે સિંહના ગળે ઘંટ બંધાઈ ગયો છે. સિંહના ઉપર બેહી જો ને, સિંહના ઉપર બેહી જવાય ખરું. સિંહના ઉપર તો માં ભગવતી દે, પણ તમે કદાચ સિંહ ઊંઘ્યો હોય, તમે ઊંઘ્યા હતા 1947 પછી તમે ઊંઘ્યા હતા, 2024માં તમે જાગ્યા છો. જાગેલા રહેજો, જાગેલા. પછી ભાઈ તમારો ફેરથી આભાર માનો. અમારો સમાજ આંદોલનમાં 2 પ્રકારના નેતાઓ જન્મે. એક નેતાઓ એવા હોય કે આંદોલન ઊભું થાય અને પછી એ નેતાઓની નેતાગીરી ચાલુ થાય અને એ આંદોલન જલ્દી પતી જાય અને પછી એ નેતા જે તે જગ્યાએ ગોઠવાઈ જાય. એવા ગુજરાતમાં 3 નેતા જોયા કે નહીં તમે? આ નેતાગીરી 11 વર્ષથી સર, હું પોતે 25 વર્ષથી છું. હું દક્ષિણ ગુજરાતમાં પહેલી વખત નથી આવ્યો. અહીંયા ધીરજસિંહ દાદા છે, અમને ખબર છે. જસવંતસિંહ અલુંજાને ખબર છે. બધાના નામ દઈ શકું. એટલે આ આંદોલનમાં કોઈ હેલિકોપ્ટરમાંથી પડેલો નેતા નથી, યાદ રાખજો. સરકાર અચંબામાં પડી છે. સરકાર પોલીસને પૂછે છે કે મારા બેટા આ એવું તો શું કરે છે કે એમની રણનીતિની અમને ખબર નથી પડતી. એવી રણનીતિ ક્યાંથી લાવે છે આ લોકો? આપણે ધર્મરથ લાયા. અત્યારે 16 જિલ્લામાં ધર્મરથ ફરી રહ્યો છે. હવે તમે કહેશો કે મંજૂરી, હમણાં કોઈ ભાઈઓ મને ચિઠ્ઠી આપી કે 7 વાગ્યાની મંજૂરી. અરે નેતાઓ ની મંજૂરી 9:30 વાગ્યા સુધીનું હોય છે અને 10:30 વાગ્યા સુધી સભા ચાલે છે કે નથી ચાલતી?
આ કોઈ રાજકીય સભા નથી કે ધર્મરથ ક્યાંથી લાયા? કોનો ભેદું છે? આ ભેદું હોતે છે, પણ આ ભેજા નથી, મોટા ભેજવાળા છે. ભેજવાળા બધા ભેગા થાય છે. પ્રદ્યુમનસિંહ કોઈક નવો આઈડિયા આવે. અને બીજું તમને વાત કરું, આ બધા ભીડ નેતાઓ છે. આંદોલનને આપણે કોઈ જગ્યાએ ક્યાંય પણ હજુએ આંદોલન ચાલશે, 7 તારીખ સુધી ચાલશે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની હિંસા કરવાની નથી, શિસ્ત તોડવાની નથી, સંયમમાં રહેવાનું છે. અમે જ્યારે સરકારને મળવા ગયા, સરકારે ક્યારે બોલાયા? તમારી કોઈ શેકણી લેતું હતું? હમણાં પ્રદ્યુમનસિંહ સાહેબે વાત કરી તો મંત્રીમંડળમાં તો 0, 20 વર્ષથી ટિકિટ લોકસભાની તો કે 0, વિધાનસભામાં તો કે ગણ્યા ગોઠ્યા. પાછા એ એમને નક્કી કરેલા જે અત્યારે આપણી સાથે નથી. યાદ રાખજો, આપણી સાથે નથી. આવા કોઈ સમાજના સ્ટેજ ઉપર આવે તો પ્રેમથી 2 હાથ જોડી હોમે બેહાડી દેજો અને પ્રશ્ન પૂછજો કે જ્યારે ક્ષત્રિય સમાજને તમારી જરૂર હતી, જ્યારે આ સમાજ રૂપી માને તમારી જરૂર હતી, ત્યારે તમે પક્ષની રૂપી માસીના ખોળામાં જઈને બેઠા હતા. માસીના સમાજ માં છે, સમાજ માં. અને પક્ષ છે ને એ તમારી માસી છે. માસી માટે માને લાત ના મારતા. અને મરી જશો ને, મરવાનું કોને નથી? મારે મરવાનું છે. તો એ દિવસે રામ બોલો ભાઈ રામ કહેવા વાળા 4 જણા ભાજપના નહીં હોય, ક્ષત્રિય સમાજના છે. ક્ષત્રિય સમાજના સમસણ સુધી તમને એ લઈ જશે. શમશાન સુધી તમને એ લઈ જશે. તો 7 લાખ રતનપુરમાં ભેગા થયા કે ના થયા? 23 એકર જમીન, 23 એકર, 3 દિવસ, ટૂંકી મુદત. અને ભેગા થાય એટલું જ નહીં, પિંટોળીનો 3 ઈંડો પણ આ ક્ષત્રિય સમાજે બચાવ્યો. આ ક્ષત્રિય સમાજ, જીવ જંતુની ચિંતા કરવા વાળો ક્ષત્રિય સમાજ. પિંટોળીનો ઈંડો. પત્રકારો રિપોર્ટિંગ કર્યું કે 7 લાખ ભેગા થયા, ભેગાય થયા, ભેગાય બેઠા, પાસાએ વળ્યા, કશું જ નુકસાન નહીં, કશું જ નુકસાન નહીં, 0 નુકસાન. એટલે જ્યારે અમે ટૂંકમાં વાત પૂરી કરું, જ્યારે અમને સરકારે બોલાયા ત્યારે અમને મળવા ગયા. ક્યારે બોલાયા? લોકશાહીમાં માથા ભેગા કરો તો જ તમને તમારું વજન વધશે. અહીંયા અમારી માતાઓ બેઠી છે, જુઓ તમે, કેસરિયા સાડી પહેરી. આ માતૃશક્તિ. બધા હોદ્દાની વાત કરે છે કે બોર્ડ નિગમમાં અમે ગયા, પ્રદ્યુમનસિંહ બધા, એટલે કીધું કે તમને મંત્રીમંડળમાં લઈશું, તમને અમે તો ટિકિટો આપવાના છીએ, પણ તમે કહો એ 2-3 જણને વિધાનસભાની ટિકિટ આપીશું. સ્ટેચ્યુ ઓફ યુનિટી તો મોટા સાહેબ બોલ્યા હતા, 5 વર્ષ થઈ ગયો. થઈ ગયો કે ના થઈ ગયો? રાજા રજવાડો કા બડા મ્યુઝિયમ બનાએંગે. તો એ બન્યું, જોયું તમે? મને દેખાતું નહીં, બિલોની કાટ લઈને હોધું છું. ખાલી બોલવાનું. એટલે કે તમને 5 એકર નહીં, 10 એકર જમીન આપીશું, 20 કરોડ નહીં, 40 કરોડનું ફંડ આપીશું, તમને આવું આપીશું, તમને આવું આપીશું. મેં કીધું સાહેબ 20 વર્ષથી ક્યાં ઊંઘી જતા તમે? હવે આપીશું 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 કરવા માંડ્યા. અમે આ રમજુપાન તમે ગોધીજી કહો છો ને, ગોધીજી ગરમ થાય ને એટલે અમારા ટાઢા પાડવા પડે છે આ ગાંધીજીને. પણ આ તો રણનીતિનો ભાગ છે. એક જણો ગરમ થાય, બીજો ઠંડો પાડે. આવું તો કરવું પડે કે ના કરવું પડે? તો અમે કીધું કે આ તમે બધી વાતો કરી, તમારી ઓફિસમાં કોઈ કોથળો હોય, બારદાન હોય, તો આ બધી માગણીઓ એમાં મૂકી અને આમ કરી કોથળો વેટી અને ફેંકી દો. અમારે તો પછા કાકા સિવાય કોઈ ના જુઓ. અમે કશું માગવા આવ્યા નથી. પછા લાલ ના આપો. અમે તો એથી આગળ વધ્યા.
એને કીધું કે સાહેબ તમને તકલીફ પડતી હોય તો મારો કાકી છે ને પછા કાકાના ઘેરથી એમને ટિકિટ આપો, અમને કોઈ વાંધો નહીં. મારા કાકી ના લો, તમારા ભાઈને આપો, તમારા ભત્રીજાને આપો, કાળા ચોરને આપો, ક્ષત્રિય સમાજને વાંધો નથી. પણ ના માન્યા, ના માન્યા એટલે જુઓ સાહેબે આપણને અંડર એસ્ટિમેટ કર્યા કે ક્ષત્રિયો તો કદી ભેગા થતા નથી. મહારાણા પ્રતાપ થાકી ગયો તોય નતા થયા, રાણા સંગા થાકી ગયો તોય નતા થયા, પૃથ્વીરાજ ચૌહાણ થાકી ગયા તોય નતા થયા, પણ પશો કાકો બોલ્યા એટલે થયા કે નહીં? એટલે પશા કાકાએ કઈ કઈ નું કામ કર્યું. એટલે રામે રાવણને કીધું, રાવણ આવ્યો તો આમ ફટાફટ બાણ છોડવા માંડ્યો. રામે કીધું કે હે રાવણ, જો ક્ષત્રિયની મર્યાદા જુઓ. એ રાવણ ગરમ થયા વગર બાણ ચલાવો, તમારા બાણ બગડે છે. એટલે હવે સાહેબ ગરમ થઈને અમારા પર બાણ ચલાવવાનું ચાલુ કર્યું છે. સાહેબ ગરમ થયા છે. સાહેબ અમે કાલે કીધું પ્રવીણસિંહ ઝાલા સીતાપુર મારી સાથે હતા, અને તમે બીજું જુઓ સરકારે અમને બોલાયા. કેટલા વાગે બોલાયા? 8:30 વાગે. અમે કેટલા વાગે ગયા? રાણાની રીતે 2:30 વાગે. 5 કલાક સરકાર બેહી રહી. આખી સરકાર ભૂપેન્દ્ર કાકા, CR પાટીલ, હર્ષભાઈ સંઘવી આમ કરીને બેહી રહ્યા. અમુક ને તો પાછો જોખો આવી ગયો કે ક્ષત્રિયો ક્યારે આવશે. ક્ષત્રિય સમાજ 2:30 વાગે પહોંચો. વાત પતી જઈ. પણ તમે સંકલન સમિતિ ઉપર વિશ્વાસ રાખજો. અમે ભેગા થવા જા એટલે સોશિયલ મીડિયામાં ચાલુ થઈ ગયું, સંકલન સમિતિ ફૂટી જઈ. ફૂટી એવા લાગીએ છે? વિશ્વાસ છે? અમે તો ઘેરથી ફોન આવવાના બંધ થઈ ગયા. પેલા તો પૂછતો હતો ઘરવાળો તો કેટલો છો, જમવાનું બનાવવાનું છે? પણ 24-25 તારીખથી તો એ ફોને બંધ થઈ ગયા. કેટલો બધો વિશ્વાસ હશે? એટલો વિશ્વાસ કે અમને પણ કીધું. મારો આ દીકરાનો એક નાનો દીકરો છે, એને મને વિડીયો બનાવીને મોકલ્યો કે મારું નામ આ છે, મારું નામ ધનંજી કરણસિંહ ચાવડા, મારા દાદુ નામ કરણસિંહ ચાવડા, અમે ક્ષત્રિયો છીએ. રૂપાલાભાઈ, આવડો છોકરો છે 5 વર્ષનો, ઇંગ્લિશ મીડિયમમાં ભણે. રૂપાલાભાઈ, તમારે રોટી બોટીના વ્યવહાર વિશે બોલવાની કોઈ તાકાત નથી, તમારે આવું ના બોલવું જુઓ. અને છેલ્લે એવું લખ્યું ખબર છે? કારણ કે એને હું ભેગો જ નહીં થયો, મહિનો થઈ ગયો. છેલ્લે એવું લખ્યું કે દાદા હું તમારી સાથે છું. એની તાકાત છે મને, એની તાકાત. દરેક પરિવારે આવો સપોર્ટ આપવો પડશે. મામા શૈલ્યની ભૂમિકા ના ભજવતા, મામા કૃષ્ણની ભૂમિકા ભજવજો. મહાભારતનું યુદ્ધ હતું અને એક બાજુ મામા કૃષ્ણ હતા. મામા કૃષ્ણ કે જે પાંડવોને શાબાશી આપતા હતા કે વાહ અર્જુન, વાહ યુધિષ્ઠિર, વાહ નકુલ, વાહ સહદેવ, વાહ બાણાવળી, વાહ કરણસિંહ, વાહ પ્રદ્યુમનસિંહ, વાહ રમજુભા, તમે કરો છો એ બરોબર કરો છો. વાહ તૃપ્તિબા, વાહ દશરથબા. મામા શૈલ્ય હતા. પણ કૌરવો એમને છેતર્યા હતા, કારણ કે એમના જોડે કૃષ્ણના જેવો કોઈ સારથી નહોતો. તો અમે જો જે સમાજનો સારથી એટલે સમાજનો નેતા એટલે કે કેસરીયો ધ્વજ, સંકલન સમિતિ, જે સમાજનો સારથી બરોબર ના હોય તો એ સમાજને દરિયામાં નાખે કે ના નાખે? અમે તમને દરિયામાં નાખવા માટે નથી આવ્યા. એટલે મામા શલ્યને કૌરવે કીધું 2 મિનિટમાં વાત પૂરી કરી દઉં કે અરે ભાઈ હવા એની હદ હોય, હદ. તમે કોણ તો આખી રાત બોલું, કોઈ ચિઠ્ઠી કાગળિયા વગર. પણ મારી વાત સાંભળો, આ વાત આપણને લાગુ પડે છે. મામા શૈલ્યને શકુનીએ દુર્યોધનને કીધું અત્યારે હાલે શકુનીઓ જીવી છે કે નહીં જીવતા?
તમારા સંમેલનના આગુ પાછું આંદોલન કરે એનું નામ શકુની. આપણા સમાજમાં ભાગલા પડાવે એનું નામ શકુની પાડી દેજો. તો મામા શૈલ્યને જ્યાંથી નીકળ્યા ત્યારથી આ લોકોએ સ્વાગત ચાલુ કર્યું. સારી સારી ભોજનની વ્યવસ્થા, રોકાવાની વ્યવસ્થા, અને એમ કરતા કરતા હસ્તિનાપુરમાં આવ્યા અને પછી પૂછ્યું એટલે શકુની ને દુર્યોધન ને કર્ણ ને બધા આજુબાજુ વીંટાઈ ગયા મામા શૈલ્યને. તો મામા શૈલ્ય તો સહદેવના સગા મામા હતા, પાંડવોના મામા હતા, પણ રણનીતિનો ભાગ હતો. એટલે આ લડાઈમાં તમારી સામે પણ મામાએ આવશે અને ભાણાએ આવશે. તો એમને કહેજો 7 તારીખ પછી આવજો, ભેગા રોટલા ખાઈશું, અત્યારે આવતા નહીં. આજે કમલમમાં પાટીલ સાહેબે કંકુતરી છપાઈ, કોકનો લગ્ન હોય એમ. રામચંદ્ર ભગવાનના નામે ક્ષત્રિયોને ભેગા કરવાની કંકુતરી છપાઈ કે મર્યાદા પુરુષોત્તમ રામ, ક્ષત્રિયોનો ગૌરવશાળી ઇતિહાસ. આ બધું લખ્યા પછી છેલ્લે શું લીટી ખરી લખી છે કે સૌ સાવજો પધારજો. તો અત્યારે અમે અત્યાર સુધી સાવજો નતા, અમે અત્યારે સાવજો છીએ, પહેલા સાવજો હતા અને હવે સાવજો જ છીએ. એમાં એ વિરુદ્ધમાં કશો ફેરફાર થયો નથી. એટલે મામા શૈલ્યે કીધું કે હું તો પાંડવોનો માવો છું, પાંડવોના પક્ષે લડવા આવ્યો છું. તો આ વ્યવસ્થા તો કે અમે મામા અમે કરી છે. તો કે તમે તો ગજબ કર્યો. અને ક્ષત્રિયોનો ગુણધર્મ છે કે પ્રદ્યુમનસિંહ મને ચા પાયો હોય તો હું જ્યાં સુધી એમને ના જમાડું ત્યાં સુધી એમનું ઋણ મારા ઉપર રહે અને હું બંધાઈ જઉં. તો કે મામા હવે તો કે તમને જમાડ્યા, હા તે કર્યું, બીજું ત્રીજું કર્યું, તો કે બોલો. તો કે મામા અમારે કૃષ્ણ ભગવાન જેવા સારથીની જરૂર છે અને તમે અમારા સારથી બનો. તો મામા શૈલ્યે એવું કીધું કે સારથી બનું પણ મારી એક શરત. તો શકુને આમ કરીને ગોદો માર્યો દુર્યોધનને કે મામાની બધી શરતો માની લ્યો. અત્યારે સરકાર પણ અમને કહેશે કે તમે આટલી શરતો માની લો અને આ આંદોલન બંધ કરો. પણ આંદોલન બંધ થશે એટલે મામા શૈલ્યે કીધું કે મારી જીભ ઉપર કોઈનો કંટ્રોલ નહીં, મારા જે બોલવું હોય બોલીશ. તો શકુની કે યુદ્ધનું મેદાન હશે, શંખ વાગતા હશે, હાથીઓની હણહણાટી થતી હશે, બાગાજીક થતી હશે. પાછા બાગાજીક વાળો યાદ રાખજો, ડાયરાના કલાકારોને ભૂલી ના જતા. તમારા બાપ દાદાઓનું ગુણગાન ગઈ અને મર્સિડીઝ અને બેન્ચ અને 4 બંગડીઓ વાળી ગાડીઓ છોડાઈ, એકે વિડીયો બહાર પાડ્યો નથી. યાદ રાખજો, કોઈ રૂપિયાનો ગોળ ના કરતા, કોઈ રૂપિયાનો ગોળ ના કરતા. એ પૈસા શૈક્ષણિક સંકુલમાં વાપરજો. તો વાત સાચી છે કે ખોટી? એટલે મામા શૈલ્યે કીધું કે મારી જીભ ઉપર તમારો કાબુ નહીં. તો કે કશો વધુ નહીં. આ બાબુ મામા કૃષ્ણ શાબાશ, શાબાશ અર્જુન, શાબાશ અર્જુન. આ બાજુ મામા શૈલ્ય શું કહે કે દુર્યોધન તું ગમે તેટલી ગદા ફેંકે, કર્ણ તું ગમે તેવું તીર કોમઠું ફેંકે, તમે બધા મરેલા છો, તમે બાયલા છો, તમારાથી કશું વળવાનું નથી. આવું મામા શૈલ્ય કહેતો હતો. એટલે મામા કૃષ્ણ બનજો, મામા શૈલ્ય બનતા નહીં. વિશેષ વાતો કરતો નથી. આ બધી વાતોનો અંત 7મી તારીખે લાવવાનો છે. 7મી તારીખે એવી લાઈન લગાવજો કે બીજો કોઈ લાઈન ના લગાવી શકે. સમજણ પડે છે કે આ જે કંઈ પ્રક્રિયા ચાલુ થઈ 23 તારીખથી, એના પહેલા સંકલન સમિતિએ ઘણો બધો પ્રયત્ન કર્યો કે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ એક છત્ર હેઠળ સંગઠિત થાય. પણ
જુદી જુદી સંસ્થાઓ જ્યાં મીટિંગ કરી એ પણ સંસ્થાઓ ને અમે એટલું સમજાવી નહોતા શક્યા કે એક છત્ર હેઠળ શેના માટે ભેગું થવું. છેલ્લા 3 વર્ષથી મહાસંમેલન કરવાનું નક્કી કર્યું. પ્રદ્યુમનસિંહ સાહેબે અનેક આઈડિયા આપ્યા, બીજા લોકોએ આઈડિયા આપ્યા, પણ છેલ્લા 35-40 વર્ષના સામાજિક જીવનના અનુભવ ઉપરથી આપને કહું છું, ભૂતકાળના જે કાંઈ 2-3 સંમેલનો થયા, પદ્માવત ફિલ્મનું સંમેલન કે બીજા સંમેલનો, છત્રી સમાજ ને પાસે એવો કોઈ મુદ્દો હોય ત્યારે એક થાય છે. અને આ ઈશ્વરી સંકેત કયો કે જે કાંઈ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાનું સ્ટેટમેન્ટ કયો, એનાથી છત્રી સમાજના દિલમાં એક વજ્રઘાત થયો, એને દુઃખ પહોંચ્યું, એનું અપમાનની ભૂમિકા થઈ, ક્ષત્રિયોની માટેની એક સંસ્કાર માટે અપમાનિત થયા, એની અસ્મિતા ઉપર ઘા થયો અને સમગ્ર ક્ષત્રિય સમાજના દિલમાં એક એવો ઘા લાગ્યો કે આ બરાબર નથી, આને જવાબ આપવો પડે, હવે કાંઈક કરવું પડે, હવે તો બસ બહુ થયું. એટલે ખરેખર માતાજીની પ્રેરણાથી આપણે એક એવો પ્રયત્ન કર્યો. ભૂતકાળમાં પણ આવા પ્રસંગો આવ્યા હતા, અનામત આંદોલન હોય, બીજા પ્રશ્નો હોય, ત્યારે બધી સંસ્થાઓ પોતાની રીતે પ્રયત્ન કરતી હતી. પણ સુરતની ટીમને મારે ખરેખર ધન્યવાદ દેવા જોઈએ અથવા તો સેલ્યુટ કરવી પડે. પ્રદ્યુમનસિંહ, મદનસિંહ આ બધા એવો વિશ્વાસ રાખ્યો. મેં એમને ખાલી એક મેસેજ કર્યો, પ્રદ્યુમનસિંહને મેં એક મેસેજ કર્યો, કારણ કે ત્યારે એ ચેરમેનના ચાર્જમાં હતા કે ભાઈ અત્યારના સંજોગોમાં હું તો બીમાર હતો, દવા લેતો હતો. મેં એ પણ એમને મેસેજ કર્યો હતો કે અત્યારના સંજોગોમાં સંકલન સમિતિની મીટિંગ બોલાવવી જરૂરી લાગે છે. એટલે તરત જ એમને બીજી મિનિટે આમ કરી દીધું કે બરાબર છે, બોલાવો. એટલે 5-7-10 વડીલોને વિશ્વાસમાં લઈને આપણે મીટિંગનું આયોજન કર્યું અને 28 તારીખ કે જે કાંઈ ગુજરાતની 90-92 જેટલી સંસ્થાઓ આવી અને સર્વાનુમતે એવું નક્કી થયું કે ભાઈ આના માટે લડત કરવી. આ એકતા થઈ છે એ સમગ્ર એક ક્ષત્રિયને દિલથી એકતા થઈ છે. દિલથી એક થયા છો ને? એકતા રાખવી છે ને? રાખશો ને એકતા? એકતા છે ને એ લાગણીથી થાય છે, દિલથી થાય છે. પણ એના પછી પ્રશ્નનો ઉકેલ, આગળનો માર્ગ એ માનસિક રીતે, વૈચારિક રીતે નક્કી કરવાનો હોય છે. અને એટલા માટે જ આ કમિટી છે, એટલા માટે જ આ કમિટી છે. એટલે અત્યાર સુધીની રણનીતિ આપણી સારી રહી છે એવું તમે માનો છો ને? તો હવે પછીની રણનીતિ પણ આ જે કાંઈ રણનીતિ છે એની 2-3 પાસાઓ આપણે બધા સમજી લઈએ કે આ રણનીતિથી, આ ક્ષત્રિય સમાજની સામાજિક લડતથી દેશને કોઈ પણ નુકસાન આપણે નથી કરવાના, કે ભારતની પ્રોપર્ટીને પણ નુકસાન નથી કરવાના. આ અસ્મિતાની લડાઈ છે. પ્રજાને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એ પણ આપણે જોઈએ છીએ, અત્યાર સુધી જોઈ રહ્યા છીએ, ભવિષ્યમાં પણ જોવાનું છે. અને એટલા માટે હવે પછી અત્યાર સુધી જે કાંઈ નાના મોટા પ્રશ્નો થયા, હમણે 2 દિવસ પહેલા રાજકોટ અમે હતા 2 દિવસ, તો એવા સમાચાર આવ્યા કે ક્ષત્રિય સમાજની જ્યાં જ્યાં વસ્તી છે રાજકોટ સિટીમાં, એમાં 210 બૂથ સંવેદનશીલ જાહેર કરી દીધા. એટલે ચૂંટણી પંચને અને સરકારને હું વિનંતી અને અપીલ કરું છું કે ક્ષત્રિય સમાજ એવા નથી કે ચૂંટણીમાં કોઈ જાતનો પ્રશ્ન કરે. અત્યાર સુધી એમની લડત પણ શાંતિમય રહી છે. એટલે આપ એવું ન કરો, હાથે કરીને
કાયદો વ્યવસ્થાના પ્રશ્નો ન થાય એવી આપને વિનંતી છે. અને આ લેખિત સ્વરૂપમાં પણ આપણે એને વિનંતી કરવાના છીએ, રજૂઆત પણ કરવાના છે. બીજા પણ નાના મોટા બનાવો બન્યા કે ભાઈ સભાઓ હોય આ તે આપણા જુવાનો ઉતાવળ કરે, સભાઓ બંધ કરાવે કે નાના મોટા પ્રશ્નો કરે. એ બધાને પણ હું વિનંતી કરું છું કે ભાઈ આપણે છે એ કાંઈ પણ જાતની માંગણી માટે નથી કરતા. આપણે જે કંઈ કામ કરીએ છીએ એ આપણી અસ્મિતાની લડાઈ છે, દેશ હિતની લડાઈ છે, પ્રજા હિતની લડાઈ છે. અને એટલા માટે આપણે કાંઈ પણ લેવાનું નથી. એટલે અન્ય પ્રજા અને મીડિયા પણ આપણને સહકાર આપી રહ્યું છે. એ બધાનો પણ આપણે આભાર માનીએ. અત્યાર સુધી જે કાંઈ થયું એનું પરિણામ 7 તારીખે આપણે આપવાનું. 7 તારીખે એટલે આખા ગુજરાતમાં એક મંત્ર આપણે રાખવાનો છે કે 7 વાગે મતદાન ચાલુ થવાનું છે. કેટલા વાગે? 7 વાગે. 7 વાગે બધા જ બૂથ ઉપર રાજપૂતાણીની લાઈન હોવી જોઈએ પેલી. આ કરી શકશો? આ જો કરી શકો તો આપણે સારું એવું આપણું મહેનત સફળ થઈ શકે. અત્યાર સુધી આપણે ઘણા બધા સંમેલનો કર્યા અને એ સંમેલનો સારા એવા સફળ પણ થયા. મારે તો ઉંમરના કારણે હું 10 સાડા 10 પછી તમે ફોન કરો તો ફોન એ કદાચ ન ઉપાડું, અથવા તમે ઘણા બધા મેસેજ કરતા હોય કે ફોન કરતા હોય, જવાબ પણ ન દઈ શકતો હોય. કાલ સુધી મારું આવવાનું નક્કી નહોતું, પણ પ્રદ્યુમનભાઈએ પછી એવી લાગણી બતાવી કે આ બરાબર નથી, તમારે તો કોઈ પણ સંજોગમાં આવવું જ પડે. પરમ દિવસે હું વિસનગર હતો એટલે થોડોક થાક લાગે, બીજું કોઈ કારણ તો હોય નહીં. પણ પછી આપની બધાની લાગણીનો ધ્યાનમાં રાખી અને આજે ઉપસ્થિત થયો છું. એટલે કહેવાની વાત આમને કીધું ને, કરણસિંહે ઘણું બધું કહી દીધું, દશરથબા, તૃપ્તિબા બધાએ મોટાભાગની વાત કહી દીધી. પણ 4-5 વાતો આપણે યાદ રાખવાની છે કે ભાઈ ક્ષત્રિય સમાજના યુવાનોની બિનજરૂરી અટકાયતો થઈ રહી છે, બિનજરૂરી એમને પ્રવૃત્તિથી રોકવામાં આવે છે. એ વસ્તુ બરાબર નથી. સરકારને પણ આપણે વિનંતી કરીએ છીએ કે બિનજરૂરી તમે મર્યાદા ઓળંગો નહીં. અત્યાર સુધી સરકાર અને પક્ષ આપણે બિનજરૂરી રીતે નડ્યા નથી. તો હવે પછી આ તો એક પરિવાર હોય તો ગમે ત્યારે આ 7 તારીખ સુધી અમે કોઈ આપની વાત માનવાના નથી, 7 તારીખ સુધી કોઈ વાત સ્વીકારવાના નથી. કારણ કે તમે અમારી અસ્મિતા ઉપર ઘા કર્યો છે, એને કલંક લગાડવાનું કામ કર્યું છે, અને એનો બદલો તો અમે ચોક્કસ લેશું. લેવો છે ને બદલો? તો એટલા માટે બહુ મહત્વનો સમય ક્ષત્રિય સમાજ અને ભારત દેશના ઇતિહાસ માટે, સમગ્ર પ્રજાના ઇતિહાસ માટે આ એવી એકતા છે. એનો એક ભૂકંપ થાય ને તો નવસર્જન એમાંથી થઈ શકે, ઘણું બધું નવસર્જન આમાંથી થઈ શકે એમ છે. પ્રજાનો પુનઃ વિશ્વાસ આપણે સંપાદિત કરી શકીએ એમ છે. કારણ કે આપણે આપણા સ્વાર્થની લડાઈ નથી લડતા. આપણે કોઈ તંત્રના દુશ્મન નથી, આપણે કોઈ સરકારના દુશ્મન નથી, આપણે કોઈ પક્ષના દુશ્મન નથી, કોઈ વ્યક્તિના દુશ્મન નથી. પણ તમે ગમે તે કયો, ખોટી વસ્તુને તમે સાચી સાબિત કરવા માંગો તો એ દરબાર સહન ન કરે. સહન કરવું છે તો હવે બહુ થયું એવો આપણે મંત્ર આપીશું કે હવે બહુ થયું. એટલે આ બધી વાતોને ધ્યાનમાં રાખી અને શાંતિપૂર્વક રીતે ચૂંટણી છે, એ ભારતની ચૂંટણી છે. રાજકીય પક્ષો એની રીતે રણનીતિ બનાવે, એ એમને અધિકાર છે. પણ એમાં પણ લોકશાહીના બધા માપદંડો જળવાય, મર્યાદાઓ પણ જળવાય. ક્ષત્રિય સમાજ પણ આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીને જ લડત કરે છે. એટલે આપણે બધા 7 તારીખ પછી એક જ માનવ સમૂહના પ્રજા છીએ. લોકશાહીમાં ક્ષત્રિયો પણ એક પ્રજાનું મહત્વનું ફેક્ટર છે, એ પણ આપણે યાદ રાખવું પડે. અન્ય પ્રજાથી ક્ષત્રિયોને અલગ કરવાની વાત એ બરાબર નથી. કારણ કે ભારત દેશની એકતા અને અખંડિતતા, રક્ષણ, છાત્ર ધર્મ, એ આપ બધા શું ક્ષત્રિયોને શીખવાડશો?
આ વાત બરાબર નથી, આ વાત ન્યાયની નથી. અને એટલા માટે આ સંકલન સમિતિના બધા સભ્યો એ એક આ બીડું ઝડપવું છે. બધા સભ્યોનો એક વિશ્વાસ છે. અને આપ બધા ગુજરાતના સમગ્ર ક્ષત્રિય સમાજ, સમગ્ર ક્ષત્રિય નારી જગત, યુવાનો પણ આમાં સંકલન સમિતિ ઉપર વિશ્વાસ રાખે છે. એટલે એના માટે પણ આપ સર્વેને નમસ્કાર કરું છું. હવે બહુ વધારે વાત નહીં કરું, પણ ઘણું બધું એવું વસ્તુઓ છે કે 7 તારીખ સુધી સંમેલનો ગમે એટલા થાય, પણ આપણે એવી શાંતિ રાખવાની છે કે આપણે મત પેટીમાં, મત એ જ શસ્ત્ર, એનો બરાબર ઉપયોગ કરવાનો છે. અને એનો ઉપયોગ આપણે સારી રીતે કરી શકીએ. લોકશાહીની જરૂરિયાત છે, ભારત દેશની જરૂરિયાત છે. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. સરદાર પટેલની ભૂમિ ને આજે પ્રણામ કરીને અમે આજે આ ચાલુ કર્યું. સરદાર પટેલે 1922માં સત્યાગ્રહ ચાલુ કર્યો હતો અને આ 102 વર્ષ થયા. અમે બજારમાં નીકળતા હતા ને, હોસ્પિટલ ઉપર લખ્યું હતું, મને બહુ આશ્ચર્ય થયું. હોસ્પિટલ ઉપર લખ્યું હતું કે સત્યાગ્રહ હોસ્પિટલ, સત્યાગ્રહ. આટલા વર્ષ પછી પણ આ સત્યાગ્રહને યાદ રાખે છે. ભારતના ક્ષત્રિયો આ ક્ષત્રિય આંદોલનને પણ વર્ષો સુધી, સૈકાઓ સુધી યાદ રાખે એવું આપણે કરવાનું છે. અને ત્યારે જ કરી શકીએ જો અત્યારે કદાચ અહીંયાથી પરસોત્તમભાઈ અહીં આવે ને, એને પણ તમે જો કાંઈ ન, એને પણ સુરક્ષાની ખાતરી આપી શકો ને, તો આપણે મુખ્યમંત્રીની ગાદી સુધી પહોંચી શકીએ. આવો આપણો વિચાર છે. અને આવું નવસર્જન આપણે કરવાનું છે કે જે સદીઓ સુધી ક્ષત્રિયોના હિત માટે કામ કરે, ક્ષત્રિયોના વિકાસ માટે કામ કરે, ક્ષત્રિયોને પ્રજાનું રક્ષણ માટે કામ કરે, દેશ માટે કામ કરે, ગાયોના રક્ષણ માટે કામ કરે, પ્રજાના રક્ષણ માટે કામ કરે. આ બધાનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય હિન્દ. જય માતાજી, જય સરદાર. આજે આપની લાગણીને આભાર. જય માતાજી. આપણે સૌ જ્યારે બારડોલીની ક્રાંતિકારી જમીન પર અત્યારે છીએ, ભૂમિ પર છીએ, ત્યારે હું આદરણીય સરદારભાઈ વલ્લભભાઈ પટેલના ચરણોમાં વંદન કરું છું. એક એવું વ્યક્તિત્વ જે રાજકારણમાં રહી, સત્તામાં રહી, એમના કાર્યોથી, લોકહિતથી પોતે તો પોખાણા, પણ પોતાના સમાજનું આજે વિશ્વ લેવલ ઉપર એક સુનેરા અક્ષરોમાં જેને નામ લખાવ્યું, પાટીદાર સમાજ, એ સરદાર વલ્લભભાઈ પટેલને હું અહીંથી સલામ કરું છું. અને ખાસ આપણી આ જે લડાઈ છે, લોકશાહીમાં અધોપતન થાય છે એની માટેની છે જ. તો હું આપને ચોક્કસ કહું કે જ્યારે આપણે એક સામાજિક લેવલે અથવા રાજકીય લેવલે જ્યારે તમે પ્રતિનિધિત્વ કરો છો, ત્યારે તમે એક સમાજનું પ્રતિનિધિત્વ કરો છો. તમે જ્યારે બહાર નેશનલ લેવલે જાઓ છો, ત્યારે તમારી દેશની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરો છો. આ જે લડાઈ છે આપણે સૌ જાણીએ છીએ, આપણી અસ્મિતાની લડાઈ છે. મારે અહીંયા જે 2-3 મુદ્દાઓ કહેવા છે, જે અહીંયા બેઠા છે એની માટે તો છે જ છે, પણ જે નથી આવી શક્યા અને જે ઘરેથી આપણને સાંભળે છે, કારણ કે ઘણા એવા છે કે કંઈક એમને એવું બાંધી રાખે છે કે નથી આવી શકતા, પણ ટીવીમાં આપણને ચોક્કસ જોવે છે. આપણે શું બોલીએ છીએ, કઈ રણનીતિ, ઘણી બધી એવી ફેક, હું બહુ પ્રેક્ટિકલ વાત કરીશ, ઘણી બધી ફેક પ્રોફાઇલ્સ આપણને ધમકીઓ પણ આપતી હોય, હિન્દુત્વની વાત કરતી હોય, આપણને આંદોલનકારી કહીને ટેગ લગાડતી હોય. આપણે વાત કરવી છે રૂપાલા સાહેબની. રૂપાલા સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યું એ કોઈ પણ રીતે માફી યોગ્ય નથી, આજે પણ નથી અને કાલે પણ નથી. અને આ જ્યારે બન્યું ત્યારે સંકલન સમિતિ અને સર્વ સમાજ અને ક્ષત્રિય સમાજની જે એક માંગ હતી દરેકની, એ જ હતી કે લોકશાહીમાં જે અધોપતન થાય છે, આજે એક નેતાએ બોલ્યા છે, અત્યાર સુધી ઘણી બધી પ્રકારના વાણી વિલાસ થયા છે, આપણે જોયા છે, માફી માંગી લે, આપણે માફ કરી દઈએ, પણ માતા દીકરીઓ પર ટિપ્પણી કરી અને એ લડ્યા. છતાં પણ ફરીથી જૂનાગઢથી એક કિરીટભાઈ પટેલ, એમને પણ આ સૂઝ્યું, એમણે રાણીઓનું તો અપમાન કર્યું, પણ વિકલાંગોનું પણ અપમાન કર્યું. આ કઈ માનસિકતા સાથે નેતાઓ જીવે છે એ આપણે સૌએ સમજવાનું છે. આ ખરેખર ટકોર કરે જે ઘરે બેઠા એની માટે છે.
અમને એવું કહેવામાં આવે હિન્દુત્વની, જેણે માફી માંગી, રૂપાલા સાહેબે માફી માંગી તો શું કહીને માફી માંગી કે મારી પાર્ટીને નુકસાન પહોંચતું હોય. પટેલ સાહેબ કિરીટભાઈ માફી માંગી એવું કીધું કે માફી માંગી અને એમને મોદી સાહેબની વાત કરી. એક નેતાએ પણ કીધું કે આપણે માફ કરી દેવાના છે કારણ કે માનનીય મોદી સાહેબ એક રામ સેતુ બાંધે છે. તો હું આપને અહીંથી કહી દઉં, જે સંકલન સમિતિનો અવાજ હતો, જે ક્ષત્રિય સમાજનો અવાજ હતો, કે રામના નામે તમે આ પથ્થર તરાવવા માંગો છો, મોદી સાહેબના નામે પથ્થર તરી જાય, અમને અત્યાર સુધી વાંધો નહોતો, પણ આ પથ્થર બહેનો દીકરીઓની અસ્મિતા પર છૂટા ઘા થઈને આવે, વિકલાંગો પર છૂટા ઘા થઈને આવે, ત્યારે તમારું આ અહમ તોડવાનું કામ ક્ષત્રિય સમાજ કરશે. કડક શબ્દોમાં અમને કહીએ છીએ, હિન્દુત્વની લાલચ અમને ન આપો. અમને સતત કહેવામાં આવી રહ્યું છે, અમારી પર સતત એવા ભાર આપી રહ્યા છે કે તમે હિન્દુત્વના વિરોધમાં જાઓ છો. ક્ષત્રિય સમાજ ક્યારેય હિન્દુત્વ વિરોધી હતો જ નહીં. અહીં બેઠેલા દરેક સાક્ષી છે અને આપણો ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે આપણે લોકશાહી આપી ત્યારે તમારી માતાઓ, મારી માતાઓ એમના પતિના નામનો ચાંદલો કરી શકે એ સન્માન સાથે આપણે હિન્દુત્વ સોંપેલું હતું. એટલે હિન્દુત્વ કેવી રીતે બચાવવું એની કોઈ પણ સલાહ દેવા અમને ન આવે. હું ને તમે અહીંયા શાંતિસભર બેઠા છીએ, કોના લીધે? આપણે અહીંયા બહુ સુરક્ષિત વાતાવરણમાં બેઠા છીએ, કોના લીધે? સૌથી પાછળ સભાની આ બાજુ રોડ પર, મેં તો અહીંયા અમે જ્યારે આવ્યા ને ત્યારે સભામાં અમે સામાન જોયું, અમે પૂછ્યું કે સૌ પોલીસ કર્મીઓ જે આગલી રાતથી કાલના આવી ગયા છે આપણી દેખરેખમાં, જે બોર્ડર પર જે બેઠા છે, એટલે આ બધા છે ને એ હિન્દુત્વની રક્ષા કરે છે. કોઈ નેતાના દીકરાઓ અત્યારે મને ક્યાંક બોર્ડર પર બેઠો હોય, પાછળ જે પોલીસ કર્મીઓ ઊભા છે એમાંથી એક ભાઈ મને કહી દે કે ભાઈ હું પેલા ધારાસભ્યનો દીકરો છો તૂટતી બા, તો હું મંચ પરથી બોલવાનું બંધ કરી દઉં. એટલે હિન્દુત્વની વાત, રક્ષાની વાત એ મારા ને તમારા જેવાના ભાઈઓ બહેનો બોર્ડર પર કરે છે, અહીંયા કરે છે એની રીતે. એટલે આ લાલચ અમને ના આપો. ત્રીજું ટેક કહેવામાં આવ્યું કે તમે જ્ઞાતિવાદ કર્યો છે. જ્યારે આ બન્યું ત્યારે અમે ચોખ્ખા શબ્દોમાં કીધું હતું કે અમે માત્ર રૂપાલા સાહેબના સ્ટેટમેન્ટનો વિરોધ કરીએ છીએ, કોઈ બીજા કોઈનો વિરોધ નથી. પાટીદાર સમાજ અમારી માટે સન્માનનીય છે. હું આ જમીન પર બેઠી છું, સરદાર વલ્લભભાઈ પટેલને ફરી સલામ આપું છું. બધા માટે માન છે અને દરેકને હોવું જોઈએ. આ જ્ઞાતિવાદ નથી, પણ આ અમારું જ્ઞાતિ ગૌરવ છે અને દરેકને હોવું જોઈએ. આજે તમારા ઉજળા ઇતિહાસ પર જ્યારે લાંછન લાગે ત્યારે લડી લેવાની વાત હોય. જ્યારે આ મુહિમ ચાલી કરી ત્યારે અમે બધા સામાજિક કાર્યકરો હતા. અમે અમારા સમાજ જીવનમાં આપણે કઈ રીતે આપણે આ 21મી સદીમાં કેવી રીતે કદમથી કદમ મિલાવીને ચાલી શકાય એ માટેની કાર્યો કરતા હતા. આ જવાબદારી જ્યારે અમે લીધી ત્યારે અમને એવી ખબર નહોતી કે આ દિવસ આવીને ઊભો રહેશે. આજે અમારી ઉપર રાજકીય અથવા એ ટેગ લગાડવામાં આવે છે. તો હું કહું, અમને એક જણે તો મને એવું પૂછ્યું તૃપ્તિબામાં શું મળશે? જે ધમકીઓ ઇનડાયરેક્ટલી આવતી આપ સોશિયલ મીડિયા પર પણ જુઓ છો. એક નેતાએ કીધું હતું પછી જોઈ લેશું બધાને, તો મને કીધું કે ખપી જશો. તો હું અહીંયા ચોક્કસ એક ક્ષત્રિયાણી તરીકે કહું કે હું ખપવા જ કદાચ જન્મી હોઈશ. એ લેવલ આજે અહીંયા ઊભી છું. પરિણામ જે કોઈ આવે, હમણાં મીડિયાએ પણ એવું પૂછ્યું હતું કે તૃપ્તિબા આમાં તમે જીત માનો છો કે તમારી જીત થકે? ત્યારે હું કહું કે જીત કે હાર જીતની ક્યારેય રાજપૂત સમાજે પરવા કરી જ નહોતી. મહારાણા પ્રતાપના ઇતિહાસો લખ્યા છે, હાર જીતની વાત નથી. અમારો ઇતિહાસ લખાશે કે અમારા વડીલોએ જે અમને ગૌરવવંતો ઇતિહાસ આપ્યો હતો એની પર લાંછન લગાડ્યું હતું, તો અમે લડ્યા હતા. આનો ઇતિહાસ અને અમે જ્યારે મરશું ને ત્યારે ખમીરવંતા ગૌરવ સાથે મરશું કે અમે લડ્યા હતા અને અમારી નવી પેઢી જે પારણે છે એને અમે લાચારી કે ગુલામી આપીને નહીં જઈએ વારસામાં. ભલે લોકશાહી છે પણ આપણું લોહી છે. હું ફરી આપને કહું છું, ઘરે જે બેઠા છે એને કહું છું, દરેક માતાઓને પણ અહીંયા કહું છું કે આ લોકશાહી છે. ભલે તમારી પાસે લડવાની તાકાત નથી, પણ તમારો મત એ તમારી મોટામાં મોટો શસ્ત્ર છે. એટલે છેલ્લા દિવસ સુધી, હજી તો આ શરૂઆત છે, જે કાંઈ ચાલી રહ્યું છે મારે કંઈ વાત નથી કરવી. દિવસો હજી આનાથી બહાર આવશે. તૃપ્તિબા પર સ્ટેટમેન્ટ દેવા આપણે જોયું છે, સંકલન સમિતિ પર પ્રશ્નો ઉઠ્યા છે. હજી તો છેલ્લા 5 દિવસ બહુ અઘરા આવશે. આની માનસિક તૈયારી રાખજો તમે બધા. પણ આજે કદાચ તૃપ્તિબા ન દેખાય, રમજુબા સાહેબ ન દેખાય, કરણસિંહ સાહેબ ન દેખાય, પણ તમને દેખાવું જોઈએ કે 52,000 બૂથ પર રૂપાલા સાહેબ ઊભા છે. અને હું દરેક લોકોને કહું છું, આપ જ્યારે મત આપવા જાઓ, આ જ્ઞાતિ જાતિ બહેનો દીકરીઓની અસ્મિતાની ટિપ્પણી છે. રોટી બેટીના વ્યવહાર શબ્દ નાનો મોટો નથી. આ તમે સમજી લેજો. આ કઈ માનસિકતા દેખાડે છે એ પણ સમજી લેજો. એટલે હું તો 18 વર્ષના પુરુષને કહું છું કે જ્યારે તમે મત દેવા જાઓ ને ત્યારે તમારા ઘરે જે દીકરી હોય ને એનું મોઢું જોઈને જજો અને મત દઈને પણ આવો.
તમે કોને મત આપશો ખબર નથી, પણ મત દઈને આવો ત્યારે પણ તમારા ઘરની બહેનો દીકરીઓને આંખ મેળવી શકશો એવા ઓલાથી મત દઈને આવજો. અને છેલ્લે એટલું કહું કે રાત ભલે ગમે એટલી અંધારી રહી, પણ સૂરજ મારા ને તમારા નામનો નીકળશે. જય માતાજી.